નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર। મિત્રો, વાત કરવામાં આવે તો ફોરેસ્ટ ભરતીને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર, વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર। ફોરેસ્ટની ભરતીની જે છે અભ્યાસક્રમ જાહેર થઈ ચૂક્યો છે, તેમજ ભરતીની જે ભરતી બોર્ડ દ્વારા જે આદેશ જે સંકેત અપાયા છે તે મુજબ ફેબ્રુઆરીમાં લેવાય છે ભરતી, તેવા સૌ આપણે વિડીયોમાં આગળ જણાવ્યું હતું। તેમજ હવે પછી જોઈએ તો નવો અભ્યાસક્રમ અને પરીક્ષા તારીખની જાહેરાત કરવામાં આવી છે ફોરેસ્ટ દ્વારા। જે ફોરેસ્ટ બીટગાર્ડની ભરતી છે, જે અટવાયેલી ભરતીની પરીક્ષા ટૂંક જ સમયમાં લેવાશે અને જેની ભરતી તારીખ જાહેર કરવામાં આવી છે અને નવો અભ્યાસક્રમ। તો મિત્રો, વાત કરીએ ફોરેસ્ટ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે નવા અભ્યાસક્રમ વિશેની તેમજ પરીક્ષા તારીખ ક્યારે છે તેના વિશેની આગળ વિડીયોમાં। એની પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને આવનારી વિડીયોની માહિતી સૌથી પહેલાં મેળવી શકો। સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમે અહીંયા જોઈ શકો છો, જાણીતા પત્રકાર દીપક રાજાણી દ્વારા ટ્વીટ કરવામાં આવી છે, જેમાં બીટગાર્ડની પરીક્ષાનો પ્રારંભ તારીખ 5 અથવા 8 ફેબ્રુઆરીથી થવાની સંભાવના જણાવવામાં આવી છે। ઓનલાઈન પરીક્ષા લેવાની હોવાથી 7 દિવસ સુધી ચાલશે પરીક્ષા અને પરીક્ષાની અંદર પરીક્ષા આજકાલમાં જ તારીખની જાહેરાત કરવામાં આવે એવી તારીખમાં સિલેબસ વિભાગના માર્ક્સ પણ આપવામાં આવશે। તેમજ સિલેબસમાં માર્ક્સ ન હોવાના કારણે લાખો વિદ્યાર્થીઓ જે ફોરેસ્ટની પરીક્ષા આપવાના છે તેવા વિદ્યાર્થીઓના મનમાં લાખો સવાલો ઊભા થયા હતા। હવે થનારી જાહેરાતમાં ઉમેદવારોને મળી જશે જાહેરાત। તમે જોઈ શકો છો, પહેલી વાત કરીએ પરીક્ષા વિશેની તો પરીક્ષા 5 અથવા 8 ફેબ્રુઆરીથી થવાની સંભાવના છે। ફોરેસ્ટની અંદર 7 દિવસ સુધી ચાલશે ફોરેસ્ટની પરીક્ષા, તેવું જે દીપક રાજાણી દ્વારા જણાવવામાં આવ્યું છે। તો ફોરેસ્ટના અભ્યાસક્રમ વિશેની વાત કરીએ આગળ વિડીયોમાં। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો GSSB જે ભરતી બોર્ડની સત્તાવાર સાઇટ પર આપણે આવી ચૂક્યા છે, જેની અંદર તમે ક્રમ 1ની અંદર જોઈ શકો છો કે જે મંડળ દ્વારા યોજાનાર વનરક્ષક વર્ગ 3 સંવર્ગની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23ની પરીક્ષા માટે વિગતવાર અભ્યાસક્રમ। તો આપણે જોઈશું અહીંથી જે વિગતવાર અભ્યાસક્રમ, તો અહીંથી PDF આપણે જોઈ લઈશું। તો વાત કરીએ તો ફોરેસ્ટના જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અહીંયા તમે જોઈ શકો છો લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ અને પરીક્ષા સંદર્ભે અગત્યની જાહેરાત કરવામાં આવી છે, જેમાં તમે અહીં જોઈ શકો છો સિલેબસ વિશેની આપણે અહીંયા માહિતી જોઈએ। તો આ પરીક્ષાની અંદર વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો અહીંયા મિત્રો, જે પરીક્ષા છે તે વનરક્ષક વર્ગ 3ની જે પરીક્ષા છે તે આ પરીક્ષામાં 200 માર્ક્સના 100 પ્રશ્નો રાખવામાં આવેલ છે। એટલે કે પરીક્ષાનો સમય 2 કલાકનો રહેશે અને 200 માર્ક્સનું પેપર રહેશે, પરંતુ 100 પ્રશ્નો જ આવશે। પરીક્ષામાં 4 વિષયો રાખવામાં આવેલા છે। પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબમાં 0.25 માર્ક્સ માઇનસ રાખવામાં આવેલા છે, એટલે ખોટા જવાબ સામે નેગેટિવ માર્કિંગ પણ આપવામાં આવેલ છે। જેની અંદર તમે જોઈ શકો છો જે માર્ક્સ વાઇઝ તમે અહીંયા જો અગર માર્ક્સ વાઇઝ વાત કરવામાં આવે તો જનરલ નોલેજ જે 25% માર્ક્સ એટલે કે 200 માર્ક્સનું જો પેપર હોય તો 50 માર્ક્સનું જનરલ નોલેજનું પેપર, જેની અંદર ઇતિહાસ જે વિષયવાર વાત કરવામાં આવે તો ઇતિહાસ, જેની અંદર ગુજરાતના મહત્ત્વના રાજવંશો તમે અહીંયા જોઈ શકો છો, જે ઇતિહાસની અંદર કયા મુદ્દા છે। ત્યારબાદ સાંસ્કૃતિક વારસો, જેની અંદર સાંસ્કૃતિક વારસાના મુદ્દા પર તમે જોઈ શકો છો। ત્યારબાદ અહીંયા જોઈશો ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, ત્યારબાદ ભૌતિક ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, વિજ્ઞાન ટેકનોલોજી, પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મહત્ત્વના વર્તમાન પ્રવાહો વિશેની જે જનરલ નોલેજમાં પૂછવામાં આવશે। ત્યારબાદ જનરલ મેથેમેટિક્સની અંદર જે 12.5 માર્ક્સનું જે જનરલ મેથેમેટિક્સ જે પૂછાશે, એટલે કે જો 200 માર્ક્સનું પેપર હોય તો 25 માર્ક્સનું જનરલ મેથેમેટિક્સ, જેની અંદર સામાન્ય, બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતાની અંદર જેમાં આપણે જોઈએ ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો જેવા વિવિધ રિઝનિંગ પૂછવામાં આવશે। ત્યારબાદ 12.5 માર્ક્સ એટલે 25 માર્ક્સની ગુજરાતી ભાષાની અંદર જે ભાષાકીય જ્ઞાન, ગુજરાતી ભાષાની પ્રશ્ન પૂછાશે। વિભાગ ડીમાં 50% માર્ક્સ એટલે કે 100 માર્ક્સની અંદર પર્યાવરણ, પ્રદૂષણ, ગ્રીન અસર, ગ્લોબલ વોર્મિંગ, આબોહવા પરિવર્તન, જંગલો, વન્ય સંપત્તિ અને વન્યજીવો, ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ, વન્ય અને પર્યાવરણ લગતી મહત્ત્વની સંસ્થાઓ, વન અને પર્યાવરણને લગતી વર્તમાન ઘટનાઓ જેવું જે સત્તાવાર વેબસાઇટ જે મુજબ પૂછવામાં આવશે। તો આવી જ નોકરી વિશે એક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને તમે આવનારા વિડીયોની અંદર સૌથી પહેલાં માહિતી મેળવી શકો।